બાદ બનાસકાંઠાના ગામોમાં પણ થયું છે નુકસાનીના દ્રશ્યો આપની નજર સમક્ષ કે જ્યાં દિયોદર અને કાંકરેજ ગામના ખેતરો જાણે કે બેટમાં તબદીલ થઈ ગયા। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાકમાં થયું છે નુકસાન। મગફળી અને એરંડાના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। એક જ દિવસમાં 13 ઇંચ જેટલો વરસાદ પડતા હાલાકી ભોગવવી પડી રહી છે। ખેડૂતો સરકાર પાસેથી સહાયની માંગ કરી છે। વાવેતરમાં આવું હતું કે મગફળી અને એરંડાનું વાવેતર હતું। અગાઉ વરસાદ થયો એમાં બી મગફળી નિષ્ફળ ગઈ હતી। અત્યારે બી 6-7 કટ્ટા અમે વાવી હતી। એક કટ્ટાને પાછળ 8-9 હજારનો ખર્ચો હોય। અત્યારે બી આ વરસાદ થવાના કારણે મગફળીમાં પાણી ભરાઈ ગયું છે ખેતરમાં, એટલે હવે નિષ્ફળ જ છે। અને એરંડા બી જ્યાં પાણી ભરાણું તે નિષ્ફળ છે। હાલે એક મગફળીના કટ્ટા પાછળથી 5 થી 7 હજારનો ખર્ચો લાગે છે। મારા મગફળીના 10-12 કટ્ટા વાવેલા છે અને એરંડા 5 થી 6 થેલી વાવેલા। આ વખતે સર્વે બધું નિષ્ફળ જ ગયું।